હવે અમેરિકા ઈરાનને કેવી રીતે ઘેરી રહ્યું છે એ પણ તમને બતાવી દઉં કે બે યુદ્ધપોત અમેરિકાએ ત્યાં સેન્ટર કરેલા છે. એક છે અહીંયા આ અરેબિયન સી છે ઓમાનની નજીક, અહીંયા એક પોતાનું યુદ્ધપોત અમેરિકાએ મૂકેલું છે. બીજું ઇઝરાયલની નજીક એક અહીંયા મૂકેલું છે. અહીંયા અમેરિકાને કોઈ નુકસાન નથી કારણ કે ઈરાન ત્યાં સુધી નથી પહોંચી શકતું, પણ અહીંયા જે યુદ્ધપોત પડેલું છે એ અબ્રાહમ લિંકન એને પાછું એટલા માટે લઈ જવામાં આવ્યું કારણ કે ઈરાન સીધી રીતે જો એટેક ત્યાં કરી દે, કદાચ એમની મિસાઇલ કે કંઈ પણ જો ખાના ખરાબી થઈ તો સીધા જ 200 થી 300 અમેરિકન જવાનના મોત થઈ શકે છે. અને જો એટલા બધા બોડી બેગ્સ ત્યાં ગયા તો ડોનાલ્ડ ટ્રમ્પ મિડ ટર્મ ચૂંટણી હારી જાય એવી પરિસ્થિતિ થઈ શકે છે. એટલા માટે જ એ ત્યાંથી યુદ્ધપોત હટી રહ્યું છે. અને બીજી એક થિયરી આપણે વાત કરીએ, ઈરાન હવે અમેરિકા પર સીધી રીતે હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને આ રિપોર્ટ બતાવ્યો છે ત્યાંની FBI ઇન્ટેલિજન્સ એજન્સી FBI દાવો કર્યો છે કે અમેરિકાના કેલિફોર્નિયામાં ઈરાન એક એટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ આમ ભૌગોલિક પરિસ્થિતિ જોવા જઈએ તો ઈરાનના હાથમાં છે નહીં. કેવી રીતે તમે જુઓ કે ઈરાન અહીંયા છે, આ ઈરાન છે, જો એને કેલિફોર્નિયા પર એટેક કરવો હોય તો સીધી રીતે છેક અહીંયા અમેરિકા 20,000 કિલોમીટરનું એનું ડિસ્ટન્સ છે ઈરાનથી લઈ આ USA. અહીંયા કેલિફોર્નિયામાં એટેક કરવા માંગે છે ઈરાન. હવે કેવી રીતે કરશે કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન એટેક કરવા માંગે છે. એ કેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે આ રહ્યું યુનાઇટેડ સ્ટેટ્સ USA તમે જુઓ, અને અહીંયા છે આગળ ઈરાન જેનો પ્રયત્ન થઈ રહ્યો છે કે એ હુમલો કરે. હવે જોવાનું રહેશે આમાં શું વિગત છે કે કેવી રીતે શક્ય છે કે 20,000 કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો કેવી રીતે ઈરાન અમેરિકા પર એટેક કરશે. FBI નો દાવો છે કે આ પ્રકારનો હુમલો થઈ શકે છે, પરંતુ કઈ રીતના કરશે તેને લઈને કોઈ ચોખવટ નથી. પરંતુ ઈરાન પાસે એટલો શક્તિ છે કે કેમ એને લઈને આશંકાઓ છે. જો કે અગાઉ પણ અમેરિકા એવું કહી ચૂકી છે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનો પ્રોગ્રામ ઈરાન જ્યારે ચલાવે છે ત્યારે એક ખંડમાંથી બીજા ખંડમાં પહોંચતા એને વાર નથી લાગતી. પરંતુ ડ્રોન હુમલો સંભવ નથી, થઈ શકે તો મિસાઇલ હુમલો થઈ શકે, પરંતુ ઈરાને હજુ સુધી એવી કોઈ મિસાઇલ છે એના અંગે કોઈ સત્તાવાર રીતે બહાર પાડ્યું નથી કે એની પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ આટલી 11,000 કિલોમીટરથી વધુનું ડિસ્ટન્સ કાપી શકતી મિસાઇલો છે કે કેમ. કદાચ સંભવિત રીતે જો આગળ જો યુદ્ધ વકરે ને એ અરસામાં જો ઈરાન કોઈ નવો બ્લાસ્ટ કરે તો નવાય નહીં, પરંતુ હાલ એની સૌથી અગત્યની બીજી શક્યતા એ છે કે જે વિશ્લેષકો બતાવી રહ્યા છે કે આખરે ઈરાન ત્યાં કેવી રીતે એટેક કરી શકે. તમને યાદ હશે યુક્રેન એક સમયે રશિયા પર ડ્રોન વડે એટેક કર્યો હતો. રશિયાની અંદર ઘૂસીને એમણે પોતાના માણસો મોકલ્યા હતા અને ત્યાં જઈને ડ્રોન એમણે એસેમ્બલ કર્યા અને રશિયાના જે એરબેઝ એના હજારો કરોડોના વિમાન કેવી રીતે ઉડાવ્યા હતા ત્યાં ડ્રોન મોકલીને. આમાં ચર્ચા એ થઈ રહી છે કે કદાચ મેક્સિકોની મદદ લે ઈરાન, મેક્સિકોમાં એક પ્લાન તૈયાર કરવામાં આવે અને મેક્સિકો બોર્ડરથી અંદર જો કેલિફોર્નિયામાં ઈરાનના જે કહેવામાં આવે છે કે એમના જે લડાકુઓ છે કુર્દ લડાકુ કે જે કુર્દ તો નહીં પણ હમાસના હોય કે જે પણ હોય એ જો કેલિફોર્નિયા અહીંયા પહોંચે તો કોઈ આત્મઘાતી એટેક કરી શકે છે. એક શક્યતા છે ક્યુબાની કદાચ મદદ લેવામાં આવે. પણ તમે જુઓ કે અમેરિકા જે સૌથી વિશ્વભરમાં જે સુરક્ષિત દેશ કહેવામાં આવે છે ને એની બોર્ડરમાં ઘૂસવાનો જો પ્રયત્ન કરવામાં આવશે એ સફળતા મળશે કે કારણ કે તાજેતરનો જે છેલ્લા એક મહિનાનો ઘટનાક્રમ છે, કારણ કે ક્યુબાની અંદર સરકાર ઉઠલાવાનું વેનેઝુએલાની અંદર સત્તા પલટા બાદ કહી ચૂક્યા છે નેક્સ્ટ ક્યુબા ટાર્ગેટ છે. એટલે ત્યાં ક્યુબાની સાથે એનો સતત દરિયા પણ આની શક્યતા આપણે ન કરી શકીએ કે ડ્રોન એટેક આવી રીતે અંદર ઘૂસીને થઈ શકે છે. પરંતુ ત્યાં અમેરિકન સૈન્ય સજાગ એટલા માટે છે કારણ કે મેક્સિકન ડ્રગ કાર્ટેલ સાથેની એની જે લડાઈ અત્યારે ચાલી રહી છે એ અરસાની અંદર એ આખો જે વિસ્તાર છે, કારણ કે વેનેઝુએલાની અંદર હજી સુધી માદુરોના શાસનનો સંપૂર્ણ અસ્ત નથી થયો એવું કહેવું પડશે. કારણ કે ભલે સત્તા પરિવર્તન થયું છે, શાસક બદલાયા છે, પણ પરંતુ એની નીચેની પ્રણાલી બદલાઈ નથી. તો એ અરસાની અંદર આ બધા દેશોમાં અત્યારે સચોટતા અમેરિકા દાખવી રહ્યું છે. એટલા માટે ત્યાં કદાચ ઈરાન કયા રીતે પ્રોક્સીઓનો ઉપયોગ કરી શકે છે. પણ પહેલીવાર એવું થયું છે કે આ કહેવાતી મહાસત્તા થોડા ફફડાટમાં છે, કારણ કે એની પોતાની FBI સંસ્થા જેવું કહેતી હોય કે અમેરિકા પર હુમલો થઈ શકે છે. ઘણા વર્ષો બાદ ભાગ હોઈ શકે છે, કારણ કે અમેરિકા એવું પણ કરી શકે છે કે જાતે લાફો મારી અને એમ કે મને મારી ગયા અને એના નામ પર ફરીથી હુમલો કરવાનું એક બહાનું શોધે. કારણ કે ટ્રમ્પની રણનીતિ મોટાભાગે આવી જોવા મળેલી છે અનેક કિસ્સાઓની અંદર. તો એ પોસિબિલિટીના આધાર પર પોતાની જ ગુપ્તચર એજન્સીના રિપોર્ટના દાવા પ્રમાણે આવું કોઈ કૃત્ય અમેરિકા કરી શકે છે. અમેરિકા પર કોઈ પણ પ્રકારનો ભરોસો આવી બાબતને લઈને કોઈ નથી કરી શકતા. પરંતુ જો ઈરાન
ઈરાન એટેક કરે છે, કારણ કે અગાઉ ટ્રમ્પ દાવો કરી ચૂક્યા છે કે જ્યારે એમની કાનની બૂટ વિંધાઈ હતી એ ગોળી છે ઈરાને મારી હતી. એટલે એ ચૂંટણી એટલે ઈરાન એક દરમિયાન પાકિસ્તાની હાયર કર્યો હતો ને પાકિસ્તાની થ્રુ મરાવડાય. એટલે એ પ્રકારનો જ દાવો આ FBI નો અત્યારે લાગે છે, પરંતુ વાસ્તવિકતાથી ઘણો વિપરીત દેખાય છે. એમાં કોઈ બેમત નથી, પરંતુ જો થાય છે તો એ વિશ્વ સત્તા માટે બહુ જોખમી હોઈ શકે છે.